નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે આપેલ બહુપદીના શૂન્યો શોધો। તો શૂન્ય શોધતા પહેલા આપણને શૂન્ય એટલે શું એ ખબર હોવી જોઈએ। તો શૂન્ય એટલે શું થાય કે કોઈ પણ દ્વિઘાત બહુપદી હોય, ધારો કે અહીંયા x ની બહુપદી છે તો એમાં x ની એવી કઈ કિંમતો મૂકીએ કે જેથી આપેલ બહુપદીનો જવાબ શૂન્ય થઈ જાય। x ની કોઈ પણ કિંમત મૂકીએ એવી આ દ્વિઘાત બહુપદી છે એટલે x ના બે શૂન્યો મળે। જેટલી મોટામાં મોટી ઘાત હોય બહુપદીની અંદર એટલા એના શૂન્યો હોય। તો આની અંદર x ની એવી બે કિંમત મળશે કે જે x ની જગ્યાએ એની કિંમત મૂકતા અને ગણતરી કરતા આપેલી આખી બહુપદીનો જવાબ શૂન્ય થઈ જાય। તો x ની એ જે બે કિંમત છે એને શું કહેવાય? બહુપદીના શૂન્યો કહેવાય। હવે એ શૂન્યો શોધવા કઈ રીતે? તો એના માટે તમને અવયવો પાડોવાળી મેથડ આવડવી જોઈએ। જો ન આવડતી હોય તો મેં એનો વિડીયો આગળ બનાવેલો છે, તમે જોઈ લેજો। તો અવયવો પાડો એ આવડી જાય એટલે શૂન્ય શોધતા આવડી જાય છે, કેમ કે થોડીક એના જેવી જ મેથડ છે। તો આપણે ચાલુ કરીએ। ધારો કે આપેલા બહુપદી છે એના શૂન્યો આપણે શોધવાના છે, તો જવાબની શરૂઆત ક્યાંથી ચાલુ કરવાનું કે આ આપેલ બહુપદી છે એના બરાબર 0 છે, ત્યાંથી ચાલુ કરવાનું। ધારો કે 4x² - 20x - 15 બરાબર 0 થાય। ક્યારે થાય? જો આપેલ બહુપદીમાં આપણે અહીંયા 0 લીધું છે એટલે કે x ની એવી બે કિંમત હશે કે બહુપદીનો જવાબ 0 થાય। તો હવે આગળ અવયવો આ જે અહીંયા આપેલી છે બહુપદી એના અવયવો પાડીએ। અવયવો પાડોની શું મેથડ છે? અચળ પદ અને x² વાળો જે પદમાં સહગુણક છે એનો બેનો ગુણાકાર। તો 15 ચોક 60। તો 60 ના ભાગ પાડીએ આપણે। 60 ના કેટલા કોમ્બિનેશન બને? 60 એક 60 બને, પછી 30 દુ 60 બને, પછી 15 ચોક 60 બને, 20 તેરી 60 બને। આટલા આપણી પાસે કોમ્બિનેશન છે। તો આ કોમ્બિનેશનમાં વિચાર કરીએ કે 15 અહીંયા છેલ્લો અચળ સંખ્યા છે એની પાછળ માઇનસ છે, તો આમાં ક્યાં બે એવી જોડી છે કે જેમાં બાદબાકી કરતા જવાબ મધ્યમ પદ આવી જાય? એટલે કે 60 અને 1 ની બાદબાકી કરું તો જવાબ આવે 59, જે અહીંયા વચેલો જવાબ છે નહીં, આપણે વચલો જવાબ લઈ આવવાનો છે। તો 30 અને 2 ની બાદબાકી કરું તો જવાબ 28 આવે। 30 માંથી 2 જાય તો 28, તો વચ્ચેનો જવાબ આવી ગયો। તો આ ભાગ આપણા કામના છે, બાકી બધા નકામા। તો પહેલા 4x² એઝ ઇટ ઇઝ લઈ લેવાનું, છેલ્લે -15 બરાબર 0 એઝ ઇટ ઇઝ લઈ લેવાનું, અને ભાગ પાડવાના છે 28 ના। એ ભાગ આવ્યા 30 અને 2, તો એને બે ભાગ કરીને લખી નાખવાનું 30x અને 2x। હવે નિશાની કઈ આપવાની બેને? તો કે અહીંયા છેલ્લા પદમાં માઇનસની નિશાની છે। જો માઇનસની નિશાની હોય તો મધ્યમ પદમાં જે નિશાની હોય એ બે માંથી મોટા પદને આપવાની અને એનાથી વિરુદ્ધ નિશાની છે એ બીજા પદને આપવાની, બરાબર। હવે અવયવો પાડોની જેમ જ પહેલા અને બીજા બે માંથી સામાન્ય નીકળતું હોય એ લેવાનું। જો અહીંયા બરાબરની નિશાની આવે છે ને એટલે અહીંયા તમે બરાબરની નિશાની ના કરી શકો, બે વખત બરાબરની નિશાની નહીં કરવાની। વચ્ચે બરાબરની નિશાની આવે છે અહીંયા તમારે તેથીની નિશાની કરવાની। પેલા બે માંથી સામાન્ય લઈએ તો આ 4 છે એ 2 ગુણ્યા 2 થાય, અને આ 30 છે 15 ગુણ્યા 2 થાય, તો 2 અને 2 સામાન્ય નીકળે, એક સામાન્ય નીકળે, કેમ કે અહીંયા x વર્ગ છે અને અહીંયા x છે। તો આ પહેલા પદમાંથી 2 અને x સામાન્ય લઈ લઈએ તો વધે 2 અને x, માઇનસ આ માઇનસ 2 સામાન્ય નીકળી ગયા છે તો વધશે 15 અને x પણ સામાન્ય નીકળી ગયું છે એટલે ખાલી 15। પ્લસની નિશાની છે તો પ્લસ મૂકો। આ બંનેમાંથી શું સામાન્ય નીકળશે? તો કે કાંઈ નહીં, કાંઈ ન નીકળે તો 1 મૂકો। બ્રેકેટની અંદર કાંઈ સામાન્ય નીકળવું જ નથી તો બ્રેકેટ એઝ ઇટ ઇઝ મૂકી દો, બરાબર 0 એઝ ઇટ ઇઝ મૂકી દો। આ બે બ્રેકેટ સમાન આવી જાય મતલબ કે તમે સાચે રસ્તે છો, તમારી ગણતરી સાચી છે। જે સામાન્ય બ્રેકેટ આવી ગયું છે એ પહેલા લખી નાખવાનું છે 2x - 15, અને જે વધ્યું છે 2x + 1 એ બીજા બ્રેકેટમાં લખવાનું છે। આ બંને ભેગું કરીને અહીંયા લખ્યું અને આ બંનેને અહીંયા લખ્યું, બરાબર 0 એઝ ઇટ ઇઝ। હવે આનો કહેવાનો મતલબ એવો થાય છે કે યા તો આ પહેલું બ્રેકેટ યા તો આ બીજું બ્રેકેટ, બેમાંથી કોઈ પણ એક 0 અથવા તો બંને 0 હશે તો જ આનો જવાબ 0 થાય। આ મલ્ટીપ્લાય આ બરાબર 0 ત્યારે જ થાય જો બેમાંથી એકનો જવાબ 0 હશે। તો ધારો કે 2x - 15 નો જવાબ 0 હશે, અથવા તો 2x + 1 નો જવાબ 0 હશે। 15 ને પેલી બાજુ લઈ લઈએ, 0 સાઈડ બરાબરની બીજી બાજુ, તો કે -15 છે એ 0 પાસે જાય તો +15 થઈ જાય, અને 15 + 0 જવાબ 15 જ આવે। તેથી x બરાબર, હવે 2 અહીંયા ગુણાકારમાં છે x ની બાજુમાં, x ને એકલો કરવો હોય તો 2 અહીંયા છેદમાં જાય,
ગુણાકારમાં હોય અને બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકારમાં જાય. તો એક્સનો જવાબ આવ્યો 15/2. હવે આ બીજાની ગણતરી કરીએ. 2x બરાબર આ 0 અહીંયા એઝ ઇટ ઇઝ +1 બીજી બાજુ જાય તો માઇનસ થઈ જાય, બરાબરની બીજી બાજુ જાય તો 2x 0 માંથી 1 બાદ થાય તો -1 વધે. 2 છે એ ગુણાકારમાં છે, બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકારમાં થાય. તો આ x નો બીજો જવાબ આવ્યો. તો x ના એવા બે જવાબો આવી ગયા. એક છે x બરાબર 15/2 અને બીજું છે x બરાબર -1/2. આ બંને કિંમત વારાફરતી જો આ સમીકરણની અંદર મૂકશું તો આપેલ સમીકરણનો જવાબ 0 થઈ જશે. તો આ બંનેને આ x ની બે કિંમતને આપેલ સમીકરણના શૂન્યો છે એવું કહેવાય. જ્યારે દ્વિઘાત સમીકરણ હોય ત્યારે બે જ શૂન્યો આવે અને બે શૂન્યોમાંથી પહેલાને આલ્ફા નામ આપીએ છીએ અને બીજાને આપણે બીટા નામ આપીએ છીએ. જો ત્રિઘાત સમીકરણ હોય તો 3 જવાબ આવે x ના, તો પેલું આલ્ફા, બીજું બીટા અને ત્રીજું ગામા. પણ અહીંયા બે જ છે. હજી એક ઉદાહરણ દ્વારા સમજીએ. બીજું ઉદાહરણ છે x² + 25x + 100. તો એનું ચાલુ કરીએ આપણે. તો શરૂઆતમાં તો બરાબર 0 લઈ લેવાનું છે, શૂન્યો શોધવાના છે એટલે ફરજિયાત બરાબર 0 લેવું પડે, ભૂલાઈ ન જાય એ ધ્યાન રાખવાનું. હવે 100 ગુણ્યા અહીંયા કાંઈ નથી એટલે 1 છે અચળ પદ અને પેલું જે x² વાળું પદ છે એનો જે સહગુણક છે એનો બેનો ગુણાકાર એટલે અહીંયા તો કાંઈ નથી એટલે 1 છે. તો 100 ગુણ્યા 1 જવાબ 100 આવ્યો. 100 ના ભાગ પાડીએ તો 100 1 100 થાય, 20 5 100 થાય, 25 ચોક 100 થાય, 50 દુ 100 થાય. બરાબર આટલા ભાગ પડે. તો એમાંથી અહીંયા પાછળ પ્લસની નિશાની છે છેલ્લા પદની અંદર, અચળ પદની અંદર. તો બે ભાગનો સરવાળો કરતા જવાબ મધ્યમ પદ આવી જવું જોઈએ 25. બરાબર. તો 100 અને 1 નો સરવાળો કરીએ તો 101 આવે, 25 નો આવે. 20 અને 5 નો સરવાળો કરીએ તો જવાબ 25 આવી જાય, મધ્યમ પદ આવી જાય. એટલે આપણા આ બે ભાગ છે એ સાચા છે. ફરી પાછું પહેલું પદ એમનેમ લખી નાખવાનું, વચ્ચે સ્પેસ લીવ કરવાની, છેલ્લું અચળ પદ એમનેમ લખી નાખવાનું, બરાબર 0 એમનેમ લખી નાખવાનું. આ બે હંમેશા છેલ્લે જ લખવાના રાખવાના એટલે ભૂલ ના પડે. હવે 25 ના બે ભાગ છે 20 અને 5. તો પેલા 20 એને x લગાડીને લખી નાખવાના. હવે નિશાની કઈ મૂકવાની? તો અવયવ પાડોના નિયમ પ્રમાણે જો અચળ પદની નિશાની પ્લસ હોય તો મધ્યમ પદમાં જે નિશાની છે એ આ બંને પદને આપી દેવાની. મધ્યમ પદમાં પ્લસ છે એટલે આ બંને પદને પ્લસ. ફરી પાછું હવે બેની જોડી બનાવીને સામાન્ય લેવાના. પહેલામાં તો ખાલી x જ સામાન્ય નીકળે છે તો x સામાન્ય લઈએ તો બ્રેકેટની અંદર વધે x + 20 પ્લસ આ 100 એટલે 20 50 100 થાય. તો 5 અને 5 સામાન્ય નીકળે તો જવાબ આવે x + 20. બરાબર 0 કરવાનું નહીં ભૂલવાનું. x + 20 x + 20 બે બ્રેકેટ સમાન આવી ગયો, મતલબ આપણી ગણતરી અત્યાર સુધીની સાચી છે. બે વખત જે બ્રેકેટ આપેલું છે આ અને આ એક વખત લખી નાખીએ અને જે પાછળ બચ્યું છે x + 5 એ બીજા બ્રેકેટમાં લખી નાખીએ. બરાબર 0. આનો મતલબ એમ કે કાં તો આ બ્રેકેટનો જવાબ 0 હશે કાં તો આ બ્રેકેટનો જવાબ 0 હશે. તો લખી નાખીએ x + 20 બરાબર 0 અથવા તો x + 5 બરાબર 0. x + 20 પેલી સાઈડ જાય તો 0 ની બાજુ માઇનસ થઈ જાય તો 0 માંથી 20 જાય તો -20 જવાબ આવે. એવી જ રીતે અહીંયા 5 છે એ 0 સાઈડ જાય તો +5 માંથી -5 થઈ જાય તો x નો જવાબ આવે -5. અહીંયા પણ x ના બે જવાબ આવ્યા કેમ કે આપણું દ્વિઘાત સમીકરણ જ હતું. જેટલી મેક્સિમમ ઘાત એટલા x ના જવાબ. તો x ની એવી બે કિંમત છે, એક છે -20 અને એક છે -5. આ બે મૂકતા વારાફરતી જો અહીંયા -20 મૂકશું તોય જવાબ 0 આવી જશે અને અહીંયા -5 મૂકશું તોય સમીકરણનો કિંમત ગણતરી કરતા જવાબ 0 આવી જશે. એટલે કે આપેલ સમીકરણના બે શૂન્યો છે. પહેલાને આપણે આલ્ફા વડે દર્શાવીએ અને બીજાને આપણે બીટા વડે દર્શાવીએ. આ બે શૂન્યો આવી ગયા. તો બહુપદીના શૂન્યો શોધવા એટલા પણ અઘરા છે નહીં. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલી વધારે તમને ફાવટ આવી જશે. અહીંયા બે ઉદાહરણ લઈને મેં તમને સમજાવી દીધું છે. ઘરે હજી તમે કોઈ પણ પ્રેક્ટિસ બુકમાંથી યા તો સ્કૂલની બુકમાંથી 10 ઉદાહરણ હજી પ્રેક્ટિસ કરી લેશો એટલે તમને પરફેક્ટ આવડી જશે.